Hello friends, good morning, Jai Ganesh, and you all are most welcome in our YouTube channel. મિત્રો આજે આપણે વાત કરશું ચેપ્ટર નંબર 8 ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ્સ ઇન જાવા. તો ક્લાસ અને ઓબ્જેક્ટ શું છે જાવાની અંદર એની આજે આપણે ડિસ્કસ કરશું. As learned earlier, object and class are the fundamental parts of object oriented programming. આપણે શરૂઆતમાં જ વાત કરેલી કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટની અંદર ઓબ્જેક્ટ અને ક્લાસ એ બંને એના ફંડામેન્ટલ એલિમેન્ટ્સ એટલે કે પાયાના ઘટકો કહી શકાય. Java is an object-oriented language. This chapter explains how to create class and object in Java programming. Java programming માં કઈ રીતે ક્લાસ બનાવવા અને કઈ રીતે ઓબ્જેક્ટ બનાવવા તે આપણે આ ચેપ્ટરમાં શીખશું. અને after studying this chapter we will be able to get a clear picture as to what are object and what are class in Java. તો પિક્ચર ક્લિયર થઈ જશે કોને ઓબ્જેક્ટ કહેવાય અને કોને ક્લાસ કહી શકાય. ઇન્ટ્રોડક્શનની વાત કરીએ આપણે તો ક્લાસ contain both data also called as attribute and program code also called as function. તો ક્લાસ એ કોનાથી બનેલો હોય છે તો કે ક્લાસ contain attributes and method એટલે કે પ્રોગ્રામનો કોડ મેથડ મીન્સ કે અથવા તો ફંક્શન. તો ક્લાસની અંદર એટ્રીબ્યુટ્સ પણ હોય છે એટલે વેરિયેબલ પણ હોય છે અને સાથે ફંક્શન પણ હોય છે એટલે કે મેથડ હોય છે. In the previous chapter we wrote program using class that contain a single method named main. અત્યાર સુધીના આપણા પ્રોગ્રામમાં એકને એક માત્ર મેઇન મેથડનો જ ઉપયોગ થતો હતો. When the class was executed, the main method was called and the application run as a normal program. We have not used any data member in those examples. તો અત્યાર સુધીના એક્ઝામ્પલની અંદર આપણે પ્રોગ્રામ રન કરતા હતા તો ક્લાસની અંદરના એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ છે જે મેઇનની અંદર હતા એ એક્ઝિક્યુટ થતા હતા અને રન થતા હતા. While it is possible to use only a single class in Java project, this is not a good practice for large application. When designing software, we should divide the entire application into simple components that perform logically related tasks. For each such component or module, we may create a class. નાની એપ્લિકેશન નાનકડો પ્રોગ્રામ હોય તો એમાં એક જ ક્લાસનો આપણે ઉપયોગ અત્યાર સુધી કરતા આવ્યા છીએ. પરંતુ મિત્રો જ્યારે કોઈ એક મોટી એપ્લિકેશન બનાવવાની થતી હોય મોટો પ્રોગ્રામ લખવાનો થતો હોય ત્યારે આપણે આ રીત સારી નથી. ત્યારે એના માટે આપણે એકથી વધારે ક્લાસનો પણ ઉપયોગ કરવો પડે અને અલગ અલગ લોજિક માટે નાના નાના મોડ્યુલ્સ એટલે કે પ્રોગ્રામના ટુકડાઓ તૈયાર કરવા પડે અને દરેક પ્રોગ્રામને એક અલગ ક્લાસથી ડિફાઇન કરવો પડે. તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ ઇન જાવા પ્રોગ્રામિંગ થ્રુ એન એક્ઝામ્પલ ઓફ રૂમ. આપણે એક રૂમના એક્ઝામ્પલથી જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. રૂમ ઓફ એ હાઉસ, હોટેલ, હોસ્ટેલ ઓર સ્કૂલ possess common characteristic. તો possess common characteristic તો દરેક રૂમ હોય પછી હોટેલનો હોય હોસ્ટેલનો હોય આપણા ઘરનો રૂમ હોય કે ક્લાસરૂમ હોય દરેકને એક કોમન કેરેક્ટરિસ્ટિક હોય છે. Each room can be uniquely identified by its properties like length, width, height, number of windows, number of doors and direction. દરેકે દરેક રૂમને એક કોમન કેરેક્ટરિસ્ટિક હોય. ગમે તે રૂમ હોય એને લેન્થ, width, height અને વિન્ડોઝ અને ડોર હોય છે. For simplicity, let us consider here length, width, height and number of windows only. આપણે અહીંયા સમજવા માટે length, width, height અને વિન્ડોઝનો જ ઉપયોગ કરશું જેથી એ આપણા માટે સરળ રહેશે. તો we will now write a Java code as shown in code listing 8.1. મિત્રો અહીંયા આપણને એક જાવા પ્રોગ્રામ આપેલો છે જેમાં રૂમ નેમનો ક્લાસ છે અને એના અલગ અલગ એટ્રીબ્યુટ્સ ને મેથડ છે. સો ક્લાસ ઇઝ અ કોમ્બિનેશન ઓફ એટ્રીબ્યુટ્સ એન્ડ મેથડ જેને આપણે સમજવા માટે સાઇટની અંદર એક એક્ઝામ્પલ લઈએ જે આપણે જોઈ રહ્યા છીએ સ્ક્રીન ઉપર. Class is a keyword to create new class in Java. So room is the name of class and class is the keyword. We will create class with name room. આપણે room નામનો એક ક્લાસ બનાવીએ છીએ જેને which contain length, width, height and windows. દરેક રૂમની અંદર એની length, એની width, height અને windows હોય છે. So we have defined length, width, height of type float and window of type byte. તો આપણે ફ્લોટ ટાઈપની લેન્થ, વિથ, હાઇટ ડિફાઇન કરીએ છીએ જેમાં આપણે ફ્રેક્શનલ નંબર પણ આપી શકીએ અને વિન્ડોઝની સંખ્યા ઓછી હોય એટલે આપણે એને બાઇટ ટાઈપનું ડિફાઇન કરીએ છીએ. હવે ક્લાસ ઇઝ અ કોમ્બિનેશન ઓફ એટ્રીબ્યુટ્સ એન્ડ મેથડ. તો એટ્રીબ્યુટ્સ એટલે વેરિયેબલ જે આપણે ડિક્લેર કરી દીધા અને મેથડ જે હવે ડિક્લેર કરીએ છીએ જેને ફંક્શન પણ કહી શકાય. તો વોઇડ એટલે વેલ્યુ રિટર્ન ન કરે તેવી AWTR નેમની એક મેથડ કોઈ પણ નામ આપી શકાય મેથડનું આપણે AWTR આપીએ છીએ જેને ફોર્મલ પેરામીટર્સ છે ફ્લોટ ટાઈપનો L,
W, H and byte ટાઈપનો n વેરિયેબલ છે. તો all are called as formal parameters which are declared inside method. જે મેથડની અંદર ડિક્લેર કરેલા છે એને આપણે ફોર્મલ ઓર લોકલ વેરિયેબલ તરીકે પણ ઓળખશું અથવા ફોર્મલ પેરામીટર પણ કહેશું. તો LWHN જેનું ટાસ્ક શું છે, AWTR ની ટાસ્ક, તો જ્યારે એ મેથડ એક્ઝિક્યુટ થશે ત્યારે L નામનો ફોર્મલ પેરામીટર છે લેન્થ ને વેલ્યુ આપશે, W છે એ પોતાની વેલ્યુ width ને આપશે, H છે હાઈટ ને આપશે અને N છે એ વિન્ડોઝ નામના એક્ચ્યુઅલ પેરામીટર ને આપશે. So here length, width, height and windows are actual parameters and LWHN are formal parameters. તો આ રીતે એક મેથડ છે આપણે ડિફાઇન કરેલી છે. અનધર મેથડ named area. એરિયા નેમ થી એક નવી મેથડ આપણે બનાવીએ છીએ જેનું કામ છે રૂમનો એરિયા ફાઇન્ડ આઉટ કરવાનું. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય? તો લેન્થ અને width ને મલ્ટીપ્લાય કરવાથી આપણે રૂમનો એરિયા ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો જ્યારે એરિયા મેથડ કોલ થશે ત્યારે લેન્થ અને width નું મલ્ટીપ્લિકેશન થશે અને મેઇન પ્રોગ્રામમાં એને રિટર્ન કરવામાં આવશે. પછી એક અનધર મેથડ વિથ નેમ ડિસ્પ્લે. તો ડિસ્પ્લે એક મેથડ આપણે બનાવીએ છીએ જેની ટાસ્ક શું છે તો કે એમાં system.out.print નો યુઝ કરી ન્યૂ લાઇનમાં લેન્થ સાથે પ્રિન્ટ થશે લેન્થની વેલ્યુ, વિથ મેસેજ સાથે વિથની વેલ્યુ, હાઈટ સાથે હાઈટની વેલ્યુ અને નંબર ઓફ વિન્ડોઝ એવા મેસેજ સાથે વિન્ડોઝની વેલ્યુ પ્રિન્ટ કરશે. એ ડિસ્પ્લે મેથડનું કામ છે. તો આ રીતે અલગ અલગ પ્રકારની આપણે 3 મેથડ્સ છે ડિક્લેર કરેલી છે, AWTR, area and display. All are the methods and length, width, height and windows are attributes. So class is a combination of attributes and method. તો આ રીતે one class is over. એક ક્લાસ આપણો પૂરો થાય છે. Now we will start another class with room demo. આપણે એક બીજો ક્લાસ છે હવે સ્ટાર્ટ કરશું. હમણાં જ આપણે વાત કરેલી કે નાના પ્રોગ્રામમાં એક ક્લાસ પૂરતો છે પણ મોટી એપ્લિકેશન માટે એક ક્લાસ પૂરતો નથી. So we will define another class with name room demo. તો room demo નામનો એક બીજો ક્લાસ છે which contain public static void main method છે જે inside room demo room r1 equal to new room. What is this? This is a object creation, declaration and creation. તો અહીંયા આપણે ઓબ્જેક્ટ ને ક્રિએટ અને ડિક્લેર અને ક્રિએટ કરીએ છીએ. જેમ કે room is a name of class. તો રૂમ છે એ ક્લાસનું નેમ છે. r1 is a name of object. રૂમ થી આપણે r1 ને ડિક્લેર કરીએ છીએ. સેમ વે પ્રિમિટિવ ડેટા ટાઈપનો ઉપયોગ કરી આપણે વેરિયેબલ ડિક્લેર કરતા હતા જેમ કે ફ્લોટ, બેલેન્સ, ફ્લોટ, કોસ્ટ. તો ડબલ બેલેન્સ, ડબલ કોસ્ટ. બસ એવી જ રીતે રૂમ થી આપણે r1 ડિક્લેર કરીએ છીએ. રૂમ એ કોઈ પ્રિમિટિવ ડેટા ટાઈપ નથી પરંતુ રૂમ એ ક્લાસનું નેમ છે. ક્લાસના નેમથી ઓબ્જેક્ટને ડિક્લેર કરી શકાય અને પ્રિમિટિવ ડેટા ટાઈપથી વેરિયેબલ ડિક્લેર કરી શકાય. So room is a data type, name of class also. R1 is a object, also called as variable here. Equal to new room is a creation or instantiation. So room R1 is a declaration, જેનાથી વેરિયેબલ ડિક્લેર થાય છે. Equal to new room જેનાથી R1 ને મેમરી મળે છે અને R1 ક્રિએટ થાય છે. So new is a keyword to create new object in Java. તો new એક કીવર્ડ છે જેનાથી આપણે R1 નામનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ. અને બ્રેકેટમાં જો આપણે કોઈ વેલ્યુ આપીએ તો એને ઇનિશિયલાઇઝેશન કહી શકાય અથવા કન્સ્ટ્રક્ટર કહી શકાય. તો અહીંયા કન્સ્ટ્રક્ટરમાં 0 છે એટલે ઇનિશિયલ વેલ્યુ કાંઈ નથી આપતા, મીન્સ કે 0 છે. સેમ વે રૂમ r2 ઇક્વલ ટુ ન્યૂ રૂમ. તો r2 નેમનો એક ઓબ્જેક્ટ બને છે રૂમ ટાઈપના ક્લાસથી અને એમાં કોઈ ન્યૂ કીવર્ડથી ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે અને કોઈ વેલ્યુ આપવામાં આવતી નથી. નાવ r1 ઇઝ કોલિંગ ડિસ્પ્લે. r1 છે એ ડિસ્પ્લેને કોલ કરે છે. તો r1 એક ઓબ્જેક્ટ છે જે ડિસ્પ્લે મેથડને કોલ કરશે. જેવો r1 ડિસ્પ્લેને કોલ કરશે એટલે ડિસ્પ્લેની પ્રોસેસ થશે. તો ડિસ્પ્લેમાં શું પ્રોસેસ છે? લેન્થ, વિડ્થ, હાઈટ અને વિન્ડોઝની વેલ્યુ પ્રિન્ટ કરવાની. જે પ્રિન્ટ થશે. હવે પ્રિન્ટ કઈ વેલ્યુ થશે તો કે r1 એ આપેલી. r1 પાસે તો કોઈ વેલ્યુ છે નહીં ડિક્લેરેશનમાં તો એ 0 વેલ્યુ પ્રિન્ટ કરશે. સેમ વે r2 કોલ કરે છે ડિસ્પ્લેને ત્યારે ફરીથી ડિસ્પ્લે લેન્થ, વિડ્થ, હાઈટ એન્ડ વિન્ડોને પ્રિન્ટ કરશે. કોની વેલ્યુ પ્રિન્ટ કરશે તો કે r2 એ આપેલી. r2 પાસે તો કોઈ વેલ્યુ છે નહીં એટલા માટે અહીંયા પણ 0 વેલ્યુ પ્રિન્ટ થશે. હવે r1.awtr. So r1 is calling awtr. r1 is caller. Here r1 is the caller. તો r1 એક caller છે જે awtr મેથડને કોલ કરે છે. જે આપણે ઉપર ડિફાઇન કરેલી છે awtr મેથડ એ કોલ્ડ કહેશું. awtr is a called. r1 is a caller. તો r1 caller છે જે awtr ને કોલ કરે છે. તો જ્યારે કોલ થશે ત્યારે એના ફોર્મલ પેરામીટર L, W, H અને N છે એ કોલર પાસે જશે. જેવા અહીંયા આવશે એટલે એને r1 વેલ્યુ આપશે
એની સિગ્નેચર પ્રમાણે, સિગ્નેચર મીન્સ કે નંબર ઓફ પેરામીટર્સ, ટાઈપ્સ ઓફ પેરામીટર્સ એન્ડ સિક્વન્સ ઓફ પેરામીટર્સ. જે પેરામીટર્સ આવે છે એને સિક્વન્સમાં જ વેલ્યુ મળશે, જેટલા આવે છે એટલી જ વેલ્યુ મળશે, જે ટાઈપના છે એ ટાઈપની જ વેલ્યુ મળશે. જેમ કે ફર્સ્ટ વેલ્યુ 18 છે એ પહેલા પેરામીટર L ને મળશે, સેકન્ડ વેલ્યુ 12.5 f મીન્સ કે પ્લોટ એ W ને મળશે, 10 વેલ્યુ છે એ h એટલે હાઈટ ને મળશે, અને 2 છે એ n એટલે કે વિન્ડોઝ માટે મળશે. R2 સેટ એટ્રીબ્યુટ ને કોલ કરે છે તો ફરીથી પાછા ATTR મેથડ કોલ થાય છે. સો R1 is a caller and ATTR is called. એના ફોર્મલ પેરામીટર્સ LWHN ફરીથી આવશે અને L ને 14, W ને 11, H ને 10 અને N ને 1 વેલ્યુ આપવામાં આવશે. તો આ વેલ્યુ છે જેવી તેને મળશે એટલે એની ટાસ્ક પ્રમાણે એ L લેન્થ ને આપશે, W width ને, H હાઈટ ને અને N વિન્ડોઝ ને વેલ્યુ આપશે. તો ફોર્મલ પેરામીટર્સની જે વેલ્યુ છે એ એક્ચ્યુઅલ પેરામીટરમાં ટ્રાન્સફર કરવામાં આવશે. હવે R1 ડિસ્પ્લે ને કોલ કરશે તો ફરીથી ડિસ્પ્લે મેથડ છે એ કોલ થશે અને લેન્થ, વિડ્થ, હાઈટ અને N વિન્ડોની વેલ્યુ પ્રિન્ટ કરશે. પણ કઈ વેલ્યુ? R1 ને આપેલી. હવે R1 ને કઈ વેલ્યુ આપેલી છે? તો 18 જે લેન્થની વેલ્યુ છે, વિડ્થની વેલ્યુ 12.5 છે, હાઈટની વેલ્યુ 10 છે અને વિન્ડોઝની વેલ્યુ 2 છે જે પ્રિન્ટ થશે. અને R2 ડિસ્પ્લે ને કોલ કરશે ત્યારે ફરીથી R2 એ જે વેલ્યુ આપેલી છે લેન્થ, વિડ્થ, હાઈટ એન્ડ વિન્ડોને એ વેલ્યુ છે ડિસ્પ્લે ને પ્રિન્ટ કરશે. એટલે લેન્થ, વિડ્થ, હાઈટમાં 14, 11 અને 10 અને વિન્ડોઝમાં 1 એ વેલ્યુ પ્રિન્ટ થશે. અને એવી જ રીતે system.out.println new line area of room 1 equal to R1.area. તો here R1 is caller and area is called. તો R1 છે એરિયાને કોલ કરે છે. તમે જોઈ શકો છો જ્યારે એરિયાને કોલ કરશે ત્યારે લેન્થ અને વિડ્થ નું મલ્ટીપ્લિકેશન થશે. કોની લેન્થ, વિડ્થ? R1 એ આપેલી લેન્થ, વિડ્થ. R1 એ આપેલી છે વેલ્યુ 18 * 12.5 તો એનો એરિયા મળશે. અને જ્યારે R2 એરિયાને કોલ કરશે ત્યારે R2 એ આપેલી છે લેન્થમાં 14 અને વિડ્થમાં 11 તો લેન્થ અને વિડ્થ નું મલ્ટીપ્લિકેશન એટલે કે 14 * 11 નો આન્સર એરિયામાં પ્રિન્ટ થઈ જશે. તો આ રીતે આ પ્રોગ્રામ છે એ કમ્પ્લીટ થશે, જેને આપણે સેવ કરવાનો છે. તો સેવ કરતી વખતે જ્યારે આપણે અત્યાર સુધી ક્લાસના નેમથી સેવ કરતા હતા તો here are 2 classes. અહીંયા આપણે જોશું તો 2 ક્લાસીસ છે. તો કયા નામથી સેવ કરશું એ પ્રશ્ન થશે. તો હવે મિત્રો ખાસ યાદ રાખો કે જ્યારે એકથી વધુ ક્લાસ હોય કોઈ પ્રોગ્રામમાં ત્યારે જે ક્લાસની અંદર મેઇન મેથડ હોય એ ક્લાસના નામથી પ્રોગ્રામને સેવ કરવાનો થશે. તો અહીંયા આપણી પાસે મેઇન છે રૂમ ડેમોની અંદર છે. તો રૂમ ડેમોને આપણે કોપી કરશું અને પ્રોગ્રામને સેવ કરશું roomdemo.java થી. ત્યારબાદ એને આપણે કમ્પાઇલ કરશું અને કમ્પાઇલ કરશો તો તમે જોશો કે એક્ઝિટ કોડ 0 મીન્સ કે વિધાઉટ એની એરર, કમ્પાઇલેશન કમ્પ્લીટ. પછી પ્રોગ્રામને ગો કરશું એટલે રન કરશું. આઉટપુટમાં તમે જોશો તો પહેલી વખત R1 ડિસ્પ્લેને કોલ કરે છે ત્યારે 0 વેલ્યુ પ્રિન્ટ થાય છે. R2 ડિસ્પ્લેને કોલ કરે છે એની પણ 0 વેલ્યુ પ્રિન્ટ થાય છે. અને ત્યારબાદ એટ્રીબ્યુટને વેલ્યુ આપે છે R1 અને R2 અને ફરીથી ડિસ્પ્લેને કોલ કરે છે ત્યારે એની જે વેલ્યુ છે 18, 12.5, 10 અને 2 પ્રિન્ટ થાય છે. અને R2 એ આપેલી વેલ્યુ છે 14, 11, 10 અને 1 પ્રિન્ટ થાય છે. અને R1 નો એરિયા અને R2 નો એરિયા પણ તમે જોઈ શકો છો. તો આ રીતે મિત્રો એક રૂમ નેમનો ક્લાસ છે જેની અંદર લેન્થ, વિડ્થ, હાઈટ એન્ડ વિન્ડો એટ્રીબ્યુટ્સ છે અને એટ્રીબ્યુટ, ડિસ્પ્લે અને એરિયા નેમની મેથડ્સ છે. તો આ રીતે આપણે આ પ્રોગ્રામને સમજવાનો પ્રયાસ કરીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ એ કે એક હોટેલ છે. હોટેલની અંદર 2 રૂમ્સ છે R1 and R2 જેની લેન્થ, વિડ્થ છે R1 ની 18 by 12.5 by 10 અને 2 વિન્ડોઝ છે. એવી રીતે R2 એટલે રૂમ 2 ની અંદર લેન્થ, વિડ્થ, હાઈટ એન્ડ વિન્ડોઝ 14, 11, 10 અને 1 છે. હવે સપોઝ હોટેલ છે એ થર્ડ રૂમ છે એ ન્યૂ બિલ્ડ કરે છે, નવો રૂમ છે તૈયાર કરે છે. તો એના માટે એને ન્યૂ પ્રોગ્રામની જરૂર નથી, કમ્પ્લીટ પ્રોગ્રામ ફરીથી લખવાની જરૂર નથી. એના માટે એને એટલું જ કરવું પડશે R3.ATTR અને બ્રેકેટમાં R3 ની લેન્થ, R3 ની વિડ્થ, R3 ની હાઈટ અને R3 ની નંબર ઓફ વિન્ડોઝ અને R3.display, R3.area. તો આ રીતે ત્રીજો રૂમ છે એ પ્રોગ્રામમાં એડ થઈ જશે અને ડાયરેક્ટલી એ પ્રોગ્રામને આપણે અહીંયા ઉપયોગમાં લઈ શકશું. તો એના માટે ફરીથી પાછો પ્રોગ્રામ લખવાની જરૂર નથી, માત્ર અપડેટ કરવાથી એપ્લિકેશન છે એ પોતાનું કામ કરે છે. એવી જ રીતે આપણે એક્ઝામ્પલ લઈએ કે ચોથા નંબરનો રૂમ 4th નંબરનો રૂમ બનાવશે. તો એના માટે R4.ATTR એની લેન્થ, વિડ્થ, હાઈટ એન્ડ વિન્ડો અને R4.display, R4.area. તો એવી રીતે એક એક રૂમ એડ થતા જશે અને પ્રોગ્રામની અંદર પણ એ
આપણે એડ કરી શકશું. તો પ્રોગ્રામને રીરાઇટ કરવો પડતો નથી અને એક્સટેન્ડ કરી શકાય છે. એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેશનનો સૌથી મોટો બેનિફિટ છે. તો આ રીતે આપણે આ પ્રોગ્રામ રૂમને સમજીએ, જેમાં આપણે પ્રોગ્રામ ટેક્સ્ટબુકની અંદર આપેલો છે. પ્રોગ્રામને આપણે સાઇટની અંદર રન કરી અને સમજ્યા, જેને એક્સપ્લેન પણ કરેલો છે. જે પ્રોગ્રામનો આઉટપુટ તમે જોઈ શકો છો, જે આપણે હમણાં જોયું આપણા પ્રોગ્રામની અંદર સાઇટની અંદર. ક્લાસ ઇન જાવા, હવે આપણે વાત કરીએ છીએ વોટ ઇઝ ક્લાસ ઇન જાવા. We have already written one program that uses class. આપણે એક પ્રોગ્રામ જોયો કે જે ક્લાસનો ઉપયોગ કરતો હતો. Let us now learn the syntax and other details of how to create class objects and use them in an application. કઈ રીતે ક્લાસ ઓબ્જેક્ટ બનાવવા અને એપ્લિકેશનમાંથી તેનો ઉપયોગ કેમ કરવો એ આપણે સમજીએ. A class is a template for multiple objects with similar feature. ક્લાસ એ શું છે? ટેમ્પલેટ ઓફ મલ્ટિપલ ઓબ્જેક્ટ વિથ સિમિલર ફીચર. એકથી વધારે ઓબ્જેક્ટના એક સમૂહને આપણે ક્લાસ કહેશું, પરંતુ કેવા ઓબ્જેક્ટ કે જેની સિમિલર ફીચર્સ હોય, એના ફીચર્સ સમાન હોય. ક્લાસ એમ્બડી ઓલ ધ ફીચર્સ ઓફ એ પર્ટિક્યુલર સેટ ઓફ ઓબ્જેક્ટ. તો ક્લાસ એ ઓબ્જેક્ટનો સમૂહ છે કે જેને સમાન ફીચર્સ હોય. ફોર એક્ઝામ્પલ, ક્લાસરૂમ ઇઝ એ ટેમ્પલેટ ફોર ઓલ રૂમ્સ વિથ ધેર કોમન પ્રોપર્ટીઝ. જેમ કે આપણે રૂમ નેમનો એક ક્લાસ બનાવ્યો હતો, જેને R2, R1 અને R2 નેમના ટુ ઓબ્જેક્ટ્સ હતા. સો our room is a group of object name R1 and R2. રૂમ છે એ ક્લાસ હતો, R1 R2 એના ઓબ્જેક્ટ હતા with similar feature, means કે length, width, height and windows. તો આવી રીતે સમાન લાક્ષણિકતા ધરાવતા એકથી વધારે ઓબ્જેક્ટના ગ્રુપને આપણે ક્લાસ તરીકે ઓળખીએ છીએ. તો ક્લાસને ડિફાઇન કરવા માટે કીવર્ડ ક્લાસનો યુઝ કરવામાં આવે છે. ક્લાસ સાથે ક્લાસનું નેમ અને ક્લાસ કન્ટેન વેરિયેબલ્સ એન્ડ મેથડ, જે આપણે આપણા એક્ઝામ્પલની અંદર જોયું કે જેની અંદર આપણો ક્લાસરૂમ છે, જેમાં લેન્થ, વિથ, હાઇટ એન્ડ વિન્ડો વેરિયેબલ છે અને AWTR એરિયાઝ અને ડિસ્પ્લે જેવી મેથડનો યુઝ કરેલો છે. તો every class we write in Java is generally made up of two components, attributes and behavior. Behavior means કે method, attributes means કે variable. Attributes are defined by variable in class. Behavior is defined by method in class. So method are used to access or modify attribute. Method નો યુઝ છે attribute ને access કરવા કે એને modify કરવા માટે થાય છે. જે આપણે કોડ લિસ્ટિંગ ની અંદર જોયું કે જેમાં room name નો ક્લાસ છે, જેમાં set attribute display અને area name ની મેથડ છે, length, width, height અને windows નામના વેરિયેબલ છે. Creating an object from a class required the following step. તો કઈ રીતે ઓબ્જેક્ટ બનાવી શકાય? First step is a declaration. A variable, reference variable, name to type class is declared with syntax class name with variable name. તો ક્લાસના નેમ સાથે વેરિયેબલનું નેમ, જેને આપણે ડિક્લેરેશન કહીએ છીએ, જેમ કે room R1 is a declaration. Here room R1 is a declaration statement. તો class name અને R1 is a name of variable or object name. તો આ રીતે ડિક્લેરેશન. Instantiation. Keyword new is used to create the object by allocating memory. So here new is a keyword to create memory for object. So new keyword થી આપણે memory create કરી શકીએ છીએ. અહીંયા આપણે જોઈ શકીએ room R1 is a declaration equal to new room. તો new keyword થી R1 માટે memory create થશે, એટલે એને creation કહેવાય. આ સ્ટેપ ને આપણે કહેશું creation or instantiation also. Creation ને instantiation પણ કહી શકાય. અને બ્રેકેટમાં જો વેલ્યુ આપીએ તો એને initialization અથવા કન્સ્ટ્રક્ટર પણ કહી શકાય. તો આ રીતે એ સેકન્ડ સ્ટેપ છે ઇન્સ્ટન્સિએશન ઓર ક્રિએશન, અને થર્ડ સ્ટેપ છે ઇનિશિયલાઇઝેશન, કન્સ્ટ્રક્ટર. A special type of method. Constructor is also called as a special type of method is called to initialize the newly created object. તો એનું કામ છે newly created object ને વેલ્યુ આપવાનું, જે બ્રેકેટમાં આપણે આપી શકીએ. અહીંયા આપેલી નથી એટલે ડિફોલ્ટ ઇનિશિયલ વેલ્યુ 0 છે, કન્સ્ટ્રક્ટરની વેલ્યુ પણ 0 છે એમ કહી શકાય. તો room R1 is a declaration equal to new room is a creation or instantiation, અને બ્રેકેટમાં જો વેલ્યુ આપીએ તો એને ઇનિશિયલાઇઝેશન અથવા કન્સ્ટ્રક્ટરની વેલ્યુ કહી શકાય. જો વેલ્યુ આપવામાં ન આવે તો ડિફોલ્ટ વેલ્યુ 0 હોય છે. તો 3 સ્ટેપ્સ: declaration, creation and instantiation also, and initialization. In Java, class is a type similar to the built-in type such as integer and boolean. જાવાની અંદર ક્લાસ છે એક ડેટા ટાઈપ જેવું કામ કરે છે.
જેમ બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર, બુલિયન કામ કરે છે એવું જ ક્લાસ કામ કરે છે. So a class name can be used to specify the type of variable in a declaration statement. એટલા માટે જ ક્લાસનો ઉપયોગ કરી વેરિયેબલ ડિક્લેર કરી શકાય. The type of formal parameter ને પણ આપણે ડિક્લેર કરી શકીએ. એટલે ફોર્મલ પેરામીટર LWHN ની ટાઈપ ડિફાઇન કરવા માટે પણ ક્લાસનો નેમનો યુઝ કરી શકાય. ઓર રિટર્ન ટાઈપ ઓફ અ ફંક્શન, ફંક્શનની રિટર્ન ટાઈપ માટે પણ ક્લાસના નેમનો ઉપયોગ કરી શકાય. જેમ કે એક્ઝામ્પલમાં રૂમ ક્લાસથી R1 ઓબ્જેક્ટને આપણે ડિક્લેર કરેલો છે. ડિક્લેરિંગ અ વેરિયેબલ ડઝ નોટ ક્રિએટ એન ઓબ્જેક્ટ. વેરિયેબલ ડિક્લેર કરવાથી ઓબ્જેક્ટ બનતો નથી. This is an important point to be remembered. In Java, no variable can ever store an object. So no variable can ever store an object. A variable declared using class type can only store a reference to an object. Class type ના કીવર્ડ થી ક્લાસ થી ડિક્લેર કરેલો કોઈ પણ વેરિયેબલ એ માત્ર ને માત્ર એના રેફરન્સ ને સ્ટોર કરે છે, નહીં કે ઓબ્જેક્ટ ને. So variable of class type are also referred to as reference variable. એટલા માટે જ ક્લાસ ટાઈપના કીવર્ડ થી એટલે ક્લાસ થી ડિક્લેર કરેલો કોઈ પણ વેરિયેબલ રેફરન્સ વેરિયેબલ અથવા ઓબ્જેક્ટ કહી શકાય છે. Here R1 is a reference variable or object also. તો R1 છે ને આપણે અહીંયા રેફરન્સ વેરિયેબલ કહેશું because which contain reference of R1 object. Next step is to create an object using new keyword. We can create an object. Operator new allocate memory for an object and returns the address of the object for later use. Reference is the address of the memory location where the object is stored. In fact, there is a special portion of memory called the heap where the object lies. જ્યાં ઓબ્જેક્ટને રાખવામાં આવે છે તેવા મેમરીના એરિયાને આપણે heap કહેશું. Heap is a special portion of memory which contain object or reference variable. તો new keyword થી આપણે અહીંયા વેરિયેબલ છે બનાવી શકીએ, ક્રિએટ કરી શકીએ જેનાથી heap માંથી મેમરી છે એ ઓબ્જેક્ટને આપવામાં આવે છે અને એવા મેમરીના સ્પેશિયલ પોર્શનને heap કહેવાય છે. When an object is created, in addition to allocating memory, a special method called constructor is executed to perform initial task. જ્યારે ઓબ્જેક્ટ ક્રિએટ થાય છે ત્યારે ઇનિશિયલાઇઝેશન પણ કરવામાં આવે છે અને ત્યારે એક સ્પેશિયલ મેથડ જેને કન્સ્ટ્રક્ટર કહેવામાં આવે છે ઇન્વોક થાય છે અને ડિફોલ્ટ વેલ્યુ આપે છે. We will learn about constructor later in this chapter. આગળના આ ચેપ્ટરમાં આગળ આપણે જોશું. Let us create an object of type room and assign its address to variable R1 as follow. R1 equal to new room. So room R1 is a declaration. R1 equal to new room is a creation. Here parentheses are important. Don't leave them off. અહીંયા room પછી બ્રેકેટ કરવો ફરજિયાત છે. With empty parentheses without argument, a default constructor is called. જ્યારે બ્રેકેટ એમ્પ્ટી હશે પેરેન્થેસિસ કહી શકાય બ્રેકેટને, નાના બ્રેકેટને. સ્મોલ બ્રેકેટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ પેરેન્થેસિસ. તો જ્યારે બ્લેન્ક હશે ત્યારે એને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર તરીકે પણ ઓળખી શકાય છે. વિધાઉટ એની આર્ગ્યુમેન્ટ મીન્સ કે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર 0. It initializes the attributes of the object using default value. The parentheses can contain arguments that determine the initial values of variable. તો પેરેન્થેસિસ ની અંદર આપણે આર્ગ્યુમેન્ટ પણ આપી શકીએ છીએ જે વેરિયેબલની વેલ્યુ બનશે. This is possible by using user defined constructor. જે યુઝર ડિફાઇન કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરી આપણે વેલ્યુ આપીએ છીએ. જો ન આપીએ તો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહી શકાય. આપણા એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં રૂમ R1 is a declaration, new room is a creation or instantiation અને પેરેન્થેસિસ ની અંદર જો કોઈ વેલ્યુ આપવામાં ન આવે તો એને ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર 0 કહેવામાં આવે છે. ત્યાં વેલ્યુ આપીએ તો એને યુઝર ડિફાઇન કન્સ્ટ્રક્ટર કહી શકાય. તો આ રીતે both above steps used to declare and create an object can be combined into single statement as follow. Room R2 equal to new room. જે આપણા એક્ઝામ્પલમાં છે room R2 અને પછી R2 equal to new room, એવા 2 સ્ટેપની જગ્યાએ room R2 equal to new room, room R1 equal to new room ડાયરેક્ટ ડિક્લેર કરી શકાય. તો variable R2 contains the reference or address of memory location where new object is created. It is also to be noted that the class determines only the type of variable. The actual data is contained inside the individual object, not in the class. તો આ રીતે જે મેમરી છે સ્પેશિયલ પોર્શન છે જેને આપણે હીપ કહીએ છીએ, તો actual data is contained inside the individual objects and not in class. Actual data છે એ ઓબ્જેક્ટની અંદર હોય છે નહીં કે ક્લાસમાં. Thus every object has its own data set. તો દરેક ઓબ્જેક્ટને પોતાનો
એક ડેટા સેટ હોય છે જેની અંદર ડેટા સ્ટોર કરવામાં આવે, જે આપણે કોડની અંદર નીચે ગ્રાફિક્સની અંદર જોઈ શકીએ છીએ. R1 નો ડેટા સેટ જેમાં R1 એ આપેલી વેલ્યુ લેન્થ, વિડ્થ, હાઇટ એન્ડ વિન્ડો સ્ટોર થાય છે, અને R2 નો એક ડેટા સેટ છે જેમાં R2 ની લેન્થ, વિડ્થ, હાઇટ અને વિન્ડો એટલે રૂમ 1 અને રૂમ 2 ની જે લેન્થ, વિડ્થ, હાઇટ અને વિન્ડોઝ છે એ અલગ અલગ ઓબ્જેક્ટની અંદર સ્ટોર કરવામાં આવે છે, અલગ અલગ મેમરી લોકેશનમાં મૂકવામાં આવે છે. In Java, when objects are no more needed, the memory is claimed back for reuse. જાવાની અંદર જ્યારે ઓબ્જેક્ટનો ઉપયોગ રહેતો નથી ત્યારે એને ફરીથી ઉપયોગ કરવા માટે ફરીથી ક્લેમ કરવામાં આવે છે એ મેમરીને રીયુઝ કરવા માટે. Java is a garbage collector that looks for unused objects and reclaim the memory that those objects are using. તો જાવાની અંદર ગાર્બેજ કલેક્ટર છે જે મેમરીને ફરીથી પાછી મેળવે છે અને નવા ઓબ્જેક્ટ માટે ઉપયોગ કરવા માટે ફ્રી કરે છે. We do not need to do any explicit freeing of memory. મેમરી ફ્રી કરવા માટે આપણે કશું કરવાની જરૂર નથી, એ બધું ગાર્બેજ કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. In object oriented programming, OOP means object oriented programming, also called as OOP. OOP means OOP. Object oriented programming languages. Creating an object is also called object instantiation. An instance for an object is created by allocating memory to store the data for that object. An object that belongs to class is said to be an instance of the class. તો આ રીતે આપણે ક્લાસના ઓબ્જેક્ટને ઇન્સ્ટન્સ પણ કહી શકીએ. એટલે R1 અને R2 એ ક્લાસના ઓબ્જેક્ટ હતા જેને આપણે ઇન્સ્ટન્સના નામથી પણ ઓળખી શકીએ છીએ. Thus an instance of class is another word for an actual object. તો ઇન્સ્ટન્સ છે એક્ચ્યુઅલ ઓબ્જેક્ટનું એક બીજું નામ છે. Class is an abstract representation of an object. ક્લાસ છે એ ઓબ્જેક્ટનું abstract representation છે, whereas an instance means કે object is a concrete representation. તો એક solid thing છે, concrete representation છે. In fact, the terms instance and object are often used interchangeably in OOP language. તો એકબીજાની અદલા બદલીમાં આપણે એકબીજાને ઇન્સ્ટન્સ અને ઓબ્જેક્ટના નામથી ઓળખીએ છીએ. બંનેને ઇન્સ્ટન્સ પણ કહી શકાય, R1 અને R2 ને, અને ઓબ્જેક્ટ પણ કહી શકાય, જે એકબીજા અલગ અલગ નામથી બોલાવવામાં પણ આવે છે. Each instance of a class can hold different value for its attributes in variable declaring a class. તો R1 અને R2 નામના ઇન્સ્ટન્સ વેરિયેબલને અલગ અલગ વેલ્યુ હોઈ શકે જે ક્લાસની અંદર ડિક્લેર કરેલા છે. Such variable are referred to as instance variable, જેને આપણે ઇન્સ્ટન્સ વેરિયેબલ કહીએ છીએ. Instance variable are created at the time of creating an object and stay throughout the life of the object. તો એ જ્યારે ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે ઇન્સ્ટન્સ વેરિયેબલ બને છે અને ઓબ્જેક્ટની લાઈફ હોય ત્યાં સુધી એ રહે છે. તો આ રીતે ઇન્સ્ટન્સ વેરિયેબલ ડિફાઇન ધ એટ્રીબ્યુટ્સ ઓફ એન ઓબ્જેક્ટ. ઇન્સ્ટન્સ વેરિયેબલ છે એ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને ડિફાઇન કરે છે. ધ ક્લાસ ડિફાઇન ધ કાઇન્ડ ઓફ એટ્રીબ્યુટ. ક્લાસ છે એટ્રીબ્યુટનો ટાઈપ ડિફાઇન કરે છે. જેમ ડેટા ટાઈપથી વેરિયેબલની ટાઈપ નક્કી કરી શકાય એમ ક્લાસના નેમથી ઓબ્જેક્ટની અથવા ઇન્સ્ટન્સ વેરિયેબલની ટાઈપ નક્કી કરી શકાય. ઈચ ઇન્સ્ટન્સ સ્ટોર ઇટ્સ ઓન વેલ્યુ ફોર ધ એટ્રીબ્યુટ. તો દરેક ક્લાસને પોતાનો ઓબ્જેક્ટને પોતાનો ડેટા સેટ હોય છે જેની અંદર એ વેલ્યુ સ્ટોર કરવામાં આવે છે. To define an object's behavior, we create method. In Java, method can be defined inside a class only. Method ને ક્લાસની અંદર જ ડિક્લેર કરી શકાય. This method can be invoked using the object to access or modify the instance variable. જે ઓબ્જેક્ટના નામથી મેથડને કોલ કરી શકાય, જે ઓબ્જેક્ટની વેલ્યુને મોડિફાય કરે છે એને એક્સેસ પણ કરે છે. Such method are known as instance method. આવી મેથડને આપણે ઇન્સ્ટન્સ મેથડના નામથી ઓળખીએ છીએ. Instance method are used to define behavior of an object. Instance મેથડનું કામ છે મેથડનું બિહેવિયર નક્કી કરવાનું. Invoking method, મેથડને ઇન્વોક કરવાનું. To ask the object to perform some task, એટલે કે મેથડ કોલ કરવી મીન્સ કે ઓબ્જેક્ટને કોઈ કાર્ય કરવાની સૂચના આપવી. જે આપણા પ્રોગ્રામની અંદર R1 છે સેટ એટ્રીબ્યુટને કોલ કરે છે, ડિસ્પ્લેને કોલ કરે છે અને એરિયાને કોલ કરે છે. એનો મતલબ છે R1 ને કોઈ કાર્ય કરવા માટેની સૂચના આપવી. તો ઓબ્જેક્ટ are created with new keyword. કોઈ પણ ઓબ્જેક્ટને બનાવવા માટે કીવર્ડ new નો યુઝ થાય છે. The new keyword return the reference to an object that returns an instance of the class. All instances of the class are located memory in data structure called heap. દરેક ઓબ્જેક્ટને જ્યાં રાખવામાં આવે છે એવા એરિયાને મીન્સ કે
ઇન્સ્ટન્સ વેરિયેબલને જ્યાં રાખવામાં આવે છે એવા એરિયાને હીપ કહેવામાં આવે છે. હીપ ઇઝ a special memory portion. Each object instance has its own set of data. દરેક ઓબ્જેક્ટને પોતાનો એટલે કે દરેક ઇન્સ્ટન્સ વેરિયેબલને પોતાનો ડેટા સેટ હોય છે. તો મિત્રો આ રીતે આપણે અહીંયા ક્લાસ અને ઓબ્જેક્ટ શું છે એના કન્સેપ્ટને ક્લિયર કર્યો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારે જોશું. So that's all. Have a nice day.